देवी और सज्जनों, क्या आप तैयार हो इस साल के सबसे लोकप्रिय शो देखने के लिए? खुशी और विकास की कहानी। हमने सुना है तुमने जीवन साथ चुना है, जिसको तुमने चुन लिया है, चीज वो क्या है? देखते हैं कैसी हुई इन लोग की शुरुआत। खुशी तने तो वृषभ राशि જોઈતી જ નથી, તો આ કુમારનું નામ શું છે? 17th મે અને 10:10 વાગે खुशी એની પહેલી મીટિંગ માટે ઓલરેડી લેટ છે। और ये 10:15 बजे फर्स्ट मीटिंग में भी लेट पहुंच गई। શું ગાતી કરતી પાછું નથી ગાઈસ, સાજનજી મારા હજી કન્ફર્મ નથી ગાઈસ। કાકી આના પછી 70% था અને 30% દાઈસીના ચક્કરમાં खुशी એન્ડ આઈ ગેસ અમારા લાતકા કુમાર એ બધાની ધડકન ઉપર કરી નાખી। ઓ નો નો નો, આ તો 3 ડેટ પર જવાનો બહાનો હતો ખાલી, જેના હૈયે હા હોય અને હોતે પણ હા હોય, છતાં સ્ટેશન પર ઊભા રહીને બધાને એક જ સવાલ, જો તમારી હા હોય તો જ અમે આગળ વધીએ। એવા અમારા खुशी એન્ડ વિકાસ। સ્ટેશન પછી હરકના વધામના અને મનોમનની તૈયારી જેમ કે ફેમિલી માટે પતતી જ નથી, પણ દિવસે ડ્રામા ઓન ટેક્સ એન્ડ રાતે હંગામા આફ્ટર મીટિંગ ઈચ અધર। બીજું કશું છે આપણા खुशी એન્ડ વિકાસને? खुशी, મેં તો બધું કહી દીધું, હવે તું શું કહીશ વિકાસ કુમારને? મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે મને મારી લાઈફમાં મને જેવો જોઈતો હતો એવો જ છોકરો મળશે। મેં એમ જ કીધું હતું પપ્પાને કે પપ્પા, તમે ખાલી પાણીવાળો છોકરો, હોશિયાર હોય અને સારો સ્વભાવ અને સારું ઘર હોય, બસ આ 4 વસ્તુ હોવી જોઈએ તો આપણે બસ થઈ ગયું। પણ મેં માંગ્યું એના કરતાં હર વખતની જેમ મને સૌથી વધારે મળ્યું છે। જ્યારે તું મારી લાઈફમાં આવ્યો ત્યારે મને હંમેશા ફીલ થતું હતું કે આ બધા કપલ્સ અરેન્જ મેરેજના એક દિવસમાં કઈ રીતે પ્રેમમાં પડતા હશે, પણ જ્યારે મેં તને જોયું ત્યારે મને રિયલાઇઝ થયું કે ધીસ વોઝ નોર્મલ, કે જ્યારે તમારી લાઈફમાં રાઇટ પર્સન એટ ધ રાઇટ ટાઈમ આવે છે ત્યારે તમે પૂરેપૂરા ચેન્જ થઈ જાઓ છો। મને તારી હરેક વસ્તુ યાદ આવે છે, મને એના કરતાં બી વધારે હરેક વસ્તુ ગમે છે। મને હોશિયાર છોકરો જોઈતો હતો, પણ તું તો એના કરતાં બી વધારે બધા માટે કેર કરીને અને સૌ કોઈ માટે સૌથી બેસ્ટ હોય એ લેવાવાળો નીકળ્યો। મને પાણીવાળો છોકરો જોઈતો હતો, તો તું સૌથી વધારે મહેનત કરીને આગળ કઈ રીતે નીકળાય એવો નીકળ્યો। મને સારો સ્વભાવ જોઈતો હતો, પણ તું મારી હરેક નાનામાં નાની વસ્તુને યાદ રાખીને અને એને કઈ રીતે પૂરી પાડવું એવો છોકરો નીકળ્યો। મેં ધાર્યું હતું એના કરતાં મને સૌથી વધારે સારું આટલી જલ્દી મળી જશે એ મેં વિચાર્યું જ નહોતું। થેન્ક યુ વિકાસ, થેન્ક યુ વન્સ અગેન ફોર કમિંગ ઇન માય લાઈફ એન્ડ વેલકમ ટુ આર ફેમિલી। હા, खुशीને તો ગમી ગયો, પણ જોઈએ આપણા ઘરવાળાને ગમ્યો છે કે નહીં। વિકાસ તો પહેલી વાર ઘરે આવ્યો ને ત્યારે મને એવું લાગ્યું કે ખુશી માટે તું એકદમ બેસ્ટ છો, અને મનોમન પછી જ્યારે પણ તું ઘરે આવ્યો ત્યારે દીકરાની જેમ આવ્યો છો, અને ત્યારે જ મને એવું લાગ્યું તું એક મારો દીકરો જ છો। અને હંમેશા હું ખુશીને કહું છું વિકાસ તને એકદમ ખુશ રાખશે। ખુશી, વિકાસ તું આવ્યો તો તારો જેવો જમાઈ મેં વિચાર્યો નહોતો કે તું દીકરા જેવો બનીને રહીશ। થેન્ક યુ। વેલકમ વિકાસ, તારા આવવાથી તારા જીવનમાં ખુશી આવી છે અને ખુશીના જીવનનો વિકાસ થયો છે। બસ આમ જ અમારા દીકરા તરીકે રહેજે, છઠ્ઠો દીકરો તું છો। મમ્મી